હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે TUI BSc સેમેસ્ટર 5 માં 503 નું ચેપ્ટર ફેઝ રૂલ વિશે સ્ટડી કરશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જોઈએ કે ફેઝ રૂલ શું છે. તો ફેઝ રૂલ F is equal to C minus P plus 2. તો ફેઝ રૂલ F is equal to C minus P plus 2. તો એને શું કહેવાશે? તો કે ફેઝ કહેવાશે. where F is equal to degree of freedom. F is equal to degree of freedom. C is equal to component. C is equal to component. P is equal to phase. તો આપણે આજના લેક્ચરમાં 3 ડેફિનેશન જોશું. What is degree of freedom, what is component and what is phase. તો આપણે ફેઝની ડેફિનેશન જોઈએ. ફેઝ કોને કહેવાશે? તો કે may be defined as the homogeneous physically distant and mechanically separatable part of the heterogeneous system. તો ફેઝ કોને કહેવાશે? તો કે જેમાં હોમોજીનિયસ ફિઝિકલી ડિસ્ટિંક્ટ હશે અને મિકેનિકલ સેપરેટ પાર્ટ હશે હિટ્રોજીનિયસ સિસ્ટમ થી. તો આપણે ડેફિનેશનમાં બે વર્ડ આવ્યા, હોમોજીનિયસ અને હિટ્રોજીનિયસ. તો આપણે હોમોજીનિયસ સિસ્ટમ એટલે શું અને હિટ્રોજીનિયસ સિસ્ટમ શું તેના વિશે પહેલા સમજીએ. તો હું કોઈ એક બીકર લઉં છું, તેમાં મેં વોટર એડ કર્યું. હવે હું તેમાં HCl એડિશન કરું છું, એટલે કે આ બીકરમાં H2O પ્લસ NaCl છે. તો પાણીમાં NaCl એટલે કે મીઠું, જ્યારે તમે પાણીમાં મીઠું નાખશો ત્યારે શું થશે? તો કે કમ્પ્લીટલી ડિઝોલ્વ થઈ જશે. તો આપણે નરી આંખે એટલે કે નેક્ડ આઈસ આપણે ડિફરન્સ એટલે કે આપણે એમ ન કહી શકીએ કે આ વોટરનો મોલેક્યુલ છે અને આ NaCl નો મોલેક્યુલ છે. કમ્પ્લીટલી એકબીજામાં ડિઝોલ્વ થઈ જશે. તો આવી સિસ્ટમને કેવી સિસ્ટમ કહેવાશે? તો કે હોમોજીનિયસ સિસ્ટમ કહેવાશે. ઓકે. તો હવે આપણે હિટ્રોજીનિયસ સિસ્ટમ એટલે શું તે જોઈએ. તો જ્યારે આપણે એક
બીકર છે તેમાં વોટર એડ કરું છું અને તેમાં ઓઇલ અથવા તો માટી નાખી તો શું થશે તો કે બે લેયર બનશે. ઓઇલના ડ્રોપ આપણે આ રીતના જોવા મળશે. તો વોટરમાં ઓઇલ છે તો આખી સિસ્ટમને મારે લખવી હોય તો આમાં શું છે તો કે H2O પ્લસ ઓઇલ, તો તે કમ્પ્લીટલી ડિઝોલ્વ થશે નહીં અને એક લેયર બનાવશે. તો આવી સિસ્ટમને હિટ્રોજીનિયસ સિસ્ટમ કહેવાશે. ઇન શોર્ટ હું કહું તો ફેઝ એટલે શું થશે તો કે ફિઝિકલી આપણે એને અલગ કરી શકવા જોઈએ અને મિકેનિકલ સેપરેટ કરી શકવા જોઈએ તો તેને ફેઝ કહેવાશે. આપણે ફેઝ શું છે તે વધારે સમજાય તે માટે એક્ઝામ્પલ દ્વારા જોઈએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ વોટરનું એક્ઝામ્પલ લઈએ. તો વોટર જ્યારે સોલિડ ફેઝમાં હશે ત્યારે તે આઈસ સ્વરૂપે જોવા મળશે. વોટર એટલે કે લિક્વિડ હોય અને વેપર એટલે કે ગેસિયસ સ્ટેટ. H2OS એટલે કે સોલિડ, વોટર એટલે કે H2O લિક્વિડ અને વોટર H2O ગેસ એટલે કે વોટર વેપર. ઓકે, તો આ સિસ્ટમમાં કુલ કેટલા ફેઝ પ્રેઝન્ટ છે તે મારે જોવું હોય તો હું અહીંયા ડ્રો કરીને ફિગર ડ્રો કરીને તમને સમજાવવાની ટ્રાય કરું. હવે જ્યારે બરફ એટલે કે H2O સોલિડ ફેઝમાં હશે ત્યારે બરફ હશે, પછી લિક્વિડ સ્ટેટમાં હશે ત્યારે તે લિક્વિડ હશે અને જ્યારે તે ગેસ એટલે કે વેપર હશે ત્યારે તે કેવો સ્ટેટ હશે એનો તો કે ગેસિયસ સ્ટેટ હશે. તો આ ત્રણેય ડિફરન્ટ ટાઈપ ના ફેઝ પ્રેઝન્ટ થયા. તો આ સિસ્ટમ માટે ફેઝ ઇઝ ઇક્વલ ટુ 3. તો આ સિસ્ટમમાં 3 ફેઝ જોવા મળે છે તેમ હું કહી શકું. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો જ્યારે મિક્સચર ઓફ ગેસ એટલે કે કોઈ પણ બે ગેસ છે કે જે કમ્પ્લીટલી એકબીજામાં ભળી જાય છે. અત્યારે તમે લેક્ચર ભણતા હશો તો તમારી આસપાસ ઘણા ગેસના મોલેક્યુલ હશે કે જે એકબીજા સાથે કમ્બાઈન થયેલા હશે. તો તેના માટે ફેઝ કેટલા મળશે તો કે ફેઝ ઇઝ ઇક્વલ ટુ 1 મળશે. મિક્સચર ઓફ ગેસ માટે ફેઝની વેલ્યુ કેટલી છે તો કે ફેઝ ઇઝ ઇક્વલ ટુ 1. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો તેમાં આપણે બધાને આ રિએક્શન આવડતી જશે. CaCO3 નું હું ડીકમ્પોઝિશન કરાવું તો મને CaO અને CO2 મળે. તો CaCO3 સોલિડ હશે, CaO પણ સોલિડ હશે અને CO2 છે તે ગેસિયસ ફેઝમાં હશે. તો આપણે આ રિએક્શન માટે ફેઝની વેલ્યુ કેટલી છે તે શોધવાની છે. તો તમને વધારે સમજાય તે માટે હું ફિગર થ્રુ તમને સમજાવવાની ટ્રાય કરું. તો મેં એક કોનિકલ ફ્લાસ્ક લીધો. હવે હું શું કરીશ તો કે અહીંયા વાયર ગોસ કે જે તમારી લોખંડની જાળી છે તેને હું સ્ટેન્ડ ઉપર ગોઠવીશ. ઓકે, અને નીચેથી હું શું કરીશ તો કે હું તેને હીટ આપીશ અને
આ ફ્લાસ્ક ની અંદર હું CaCO3 લઈશ. હવે હું CaCO3 વાળા ફ્લાસ્ક ને હીટ આપીશ તો શું થશે? તો કે CaCO3 માંથી CaO બનશે અને આ રીતના કંઈક CO2 ગેસ છે તે છૂટો પડશે. તો આ રીતના થશે તો CaCO3 અને CaO તો એ પણ ડિફરન્ટ ટાઈપના કમ્પાઉન્ડ થયા અને આ બંને છે એના ફેઝ પણ કેવા હશે? તો કે અલગ હશે અને CO2 નો ફેઝ પણ અલગ હશે. એના માટે ફેઝની મૂલ્ય કેટલું થશે? તો કે ફેઝની વેલ્યુ 3 થશે. કારણ કે મિક્સચર ઓફ સોલિડ, કોઈ પણ મિક્સચર ઓફ સોલિડ હોય તો તેના માટે આપણે ફેઝનું મૂલ્ય શોધવું હોય તો હું એક બીકર લઉં તો તેમાં હું માટી લઉં છું અને તેમાં હું રેતીનું પણ એડિશન કરું તો બંને છે તે એક અલગ લેયર બનાવશે સેપરેટ. તો આના માટે ફેઝની વેલ્યુ કેટલી હશે? તો 2. તો મિક્સચર ઓફ સોલિડ માટે ફેઝ શું થશે? 2. તો અહીં પણ આ રિએક્શનમાં શું થશે? તો કે CaCO3 અને CaO બંને સોલિડ થયા તો બંને અલગ અલગ છે તો એના માટે ફેઝ કેટલા થશે? તો કે 2 અને એક ફેઝ છે એ CO2 નો એટલે ટોટલ સિસ્ટમ માટે ટોટલ ફેઝની વેલ્યુ કેટલી મળેલી? 3 મળેલી. ઓકે, આ ટોપિક બુકમાં નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે નેક્સ્ટ ડેફિનેશન કમ્પોનન્ટ જોઈએ. ઓકે, તો આપણે નેક્સ્ટ કમ્પોનન્ટ વિશે જોઈએ. તો કમ્પોનન્ટ એટલે શું? મિનિમમ number of constitute sufficient for determining the composition of all phase of system. તો તેને શું કહેવાશે? તો કે કમ્પોનન્ટ કહેવાશે. તો કે આપણે કોઈ પણ સિસ્ટમ છે તેના માટે મિનિમમ કેટલા કમ્પોનન્ટની જરૂર પડે અથવા તો કોન્સ્ટિટ્યુઅન્ટની જરૂર પડે તો તેને શું કહેવાશે? તો કે તેને કમ્પોનન્ટ કહેવાશે. તો આપણે કમ્પોનન્ટ વધારે સારી રીતે સમજીએ તે માટે આપણે તેને એક્ઝામ્પલ વાઇઝ જોઈએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ H2O સોલિડ, H2O લિક્વિડ એન્ડ H2O ગેસ. તો આ રિએક્શન માટે આ સિસ્ટમ માટે ફેઝ કેટલા જોયા હતા? કેટલા મળ્યા હતા? તો કે ફેઝ 3 મળ્યા હતા. અને કમ્પોનન્ટ એટલે કે હું આખી સિસ્ટમને મારે દર્શાવી હોય તો મારે સોલિડ ફેઝમાં જ્યારે આઈસ હશે તો હું એને પણ H2O કહીશ, લિક્વિડમાં હશે તો એને પણ H2O કહીશ અને ગેસ હશે તો એને પણ H2O જ કહીશ. તો તેના માટે કમ્પોનન્ટ કેટલું
કમ્પોનન્ટની વેલ્યુ કેટલી મળી તો કે 1. કોઈ પણ મોલેક્યુલર ફોર્મ્યુલા છે તે જુદી જુદી અવસ્થામાં છે, એટલે કે તેના ફેઝ ભલે ડિફરન્સ રહ્યા પરંતુ તેના માટે કમ્પોનન્ટ તો એક જ થશે. સલ્ફરના જુદા જુદા ફોર્મ હોય તો તેના માટે પણ કમ્પોનન્ટ તો સરખા જ થશે ને. ઓકે, તો આપણે આ સિસ્ટમ માટે કમ્પોનન્ટ 1 મળશે. એ જ રીતના હું સેકન્ડ એક્ઝામ્પલ લઉં તો મેં એક બીકર લીધું છે, તેમાં મેં વોટર એડ કર્યું અને તેમાં હું ખાંડ એટલે કે C6H12O2 સોરી C6H12O6 નાખું છું, એટલે કે મીઠું અને ખાંડ બંનેને ભેગા કરું છું. તો આ સિસ્ટમ માટે ફેઝ કેટલા મળશે તો કે આ સિસ્ટમ માટે ફેઝ મને કેટલા મળશે તો કે એક જ મળશે ને. હું પાણીમાં ખાંડને ઓગાળું તો પછી હું નરી આંખે એમ ન કહી શકું કે આ વોટર મોલેક્યુલ છે અને આ ખાંડનો મોલેક્યુલ છે. તો એના માટે કમ્પ્લીટલી ડિઝોલ્વ હોય તો એના માટે ફેઝની વેલ્યુ 1 થશે. અને તેમાં કમ્પોનન્ટ કેટલા છે તો કે તેમાં કમ્પોનન્ટ એક H2O છે અને એક C6H12O6 છે. તો તેના માટે કમ્પોનન્ટની વેલ્યુ કેટલી મળશે તો કે કમ્પોનન્ટની વેલ્યુ 2 મળશે. ઓકે, હવે આપણે એક રિએક્શન વાળું એક્ઝામ્પલ લઈ અને તેમાં કમ્પોનન્ટની વેલ્યુ જોઈએ કે કેટલા કમ્પોનન્ટની વેલ્યુ મળશે. તો થર્ડ એક્ઝામ્પલ, અને જ્યારે રિએક્શન કોઈ પણ કેમિકલ રિએક્શન હોય તેના માટે કમ્પોનન્ટનું સૂત્ર છે N = constituent minus E. હવે constituent ને આપણે N વડે દર્શાવશું, નંબર ઓફ કમ્પોનન્ટ આને આપણે N યાદ રહીએ એટલે N1 એટલે શું થશે કમ્પોનન્ટ, N એટલે constituent થશે અને E એટલે રિલેશન બિટવીન ધેમ. આ ઇક્વેશન બધી જ રિએક્શન માટે લાગુ પડતું નથી, પણ મોસ્ટ ઓફ કેસમાં આ કોઈ પણ કેમિકલ રિએક્શન છે તે આ ઇક્વેશન દ્વારા સોલ્વ કરી શકાય. તો આપણે એક રિએક્શન લખીએ, CaCO3 નું જ્યારે હું ડીકમ્પોઝિશન કરાવીશ તો મને CaO પ્લસ CO2 મળશે. ઓકે, તો એ આપણે કેવા ફેઝમાં મળશે તો કે ગેસિયસ ફેઝમાં CO2 આપણે મળશે. તો આપણે હમણાં જ જોયું કે એના માટે ફેઝની વેલ્યુ કેટલી છે તો કે 3 ફેઝની વેલ્યુ છે, કે એમાં 3 પ્રકારના ફેઝ પ્રેઝન્ટ છે. અને મેં તમને આકૃતિ દ્વારા પણ સમજાવ્યું હતું કે કઈ રીતના રિએક્શન છે તે થાય છે. ઓકે, તો હવે આપણે કમ્પોનન્ટ શોધવા છે, તો હું આ ઇક્વેશનમાં તેની વેલ્યુ મૂકી દઉં. તો N1 = N - E. તો નંબર ઓફ કોન્સ્ટિટ્યુઅન્ટ કેટલા છે તો કે 1 2 અને 3. હવે રિલેશન છે તો કે CaCO3 હોય, હું તમને એમ કહી દઉં કે તમારી પાસે CaCO3 છે તેનું મારે ડીકમ્પોઝિશન કરીને મને CaO મળે છે, તો તમને ખબર પડી જ જાય ને કે તમારી પાસે CO2 તો હશે જ. એટલે ખાલી મારી પાસે કોઈ પણ આ અને આ, એટલે કે હું તમને એમ કહી દઉં કે CaO અને CO2 છે તો તમને ખબર પડી જાય કે ભાઈ તમારી પાસે CaCO3 છે. અથવા તો હું તમને એમ કહી દઉં કે CaCO3 છે તો તમને એમ પણ ખબર પડી જાય કે CaO અને CO2 છે. એમ તમને આ બંનેની ઇન્ફોર્મેશન હોય તો તમને એ ખબર પડી જાય કે CO2 છે. આ બંનેની હોય તો CaCO3 ની ખબર પડી જશે. અને આ અને આની હશે તો તમને ખબર પડી જશે કે એક હશે તે CaO હશે. એટલે કે આ બંને વચ્ચે અથવા તો આ બંને વચ્ચે અથવા તો આ અને આની વચ્ચે રિલેશન છે એટલે 1. તો N = 2 થશે.
ટૂંકમાં જેટલા તમારા કોઈ પણ રિએક્શનમાં કોન્સ્ટિટ્યુઅન્ટ પ્રેઝન્ટ હશે એનાથી એક નંબર ઓછું તમારા કમ્પોનન્ટ ની વેલ્યુ મળશે. ઇન શોર્ટ હું તમને સમજાવું તો જ્યારે તમને એમ ખબર હોય કે હવે આપણે ફિગર દ્વારા સમજીએ જેથી તમને વધારે ખબર પડે. હવે હું તમને એમ કહું કે એક ફ્લાસ્કમાં હું CaCO3 નું ડીકમ્પોઝિશન કરાવું છું અને તે ફ્લાસ્કમાં CO2 બહાર નીકળે છે તો તમને એ ખબર જ પડી જાય કે હજી પણ આમાં CaO હશે. એ જ રીતના હું તમને એમ કહી દઉં છું કે ડીકમ્પોઝિશન કરાવું છું CaCO3 નું તો તમારી પાસે CaO છે તો તમને એ પણ ખબર પડી જાય કે CO2 પણ છે. ટૂંકમાં આ બંને અથવા તો આ બંને કોઈ પણ એકની ઇન્ફોર્મેશન આપવું તો તમને આખી સિસ્ટમ સમજાઈ જાય. એટલે જ આપણે ડેફિનેશનમાં શું છે મિનિમમ નંબર ઓફ કોન્સ્ટિટ્યુઅન્ટ એટલે કે એકની ઇન્ફોર્મેશન બીજી દ્વારા મળતું હોય તો એની વેલ્યુ આપણે એક જ લખવાની થશે. તો આ માટે કમ્પોનન્ટ કેટલા મળ્યા તો કે કમ્પોનન્ટ 2 મળ્યા. ઓકે, બધા પોતાની બુકમાં ટોપિક નોટ ડાઉન કરી લ્યો. ઓકે, તો હવે પછીના આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફેઝ ડાયાગ્રામ ઓફ 3 કમ્પોનન્ટ સિસ્ટમ વિશે સ્ટડી કરશું. થેન્ક યુ.